ક્યારે એવો વિચાર આવ્યો છે કે નાનામાં નાનો ફેરફાર પણ કેટલું મોટું પરિણામ લાવી શકે છે? આજે આપણે જેમ્સ ક્લિયરના પુસ્તક એટોમિક હેબિટ્સના ઊંડાણમાં જઈશું અને સમજીશું કે કેવી રીતે સાવ નાની સૂક્ષ્મ લાગતી આદતો આપણા જીવનમાં એક ક્રાંતિ લાવી શકે છે. તો સવાલ એ છે કે મહાનતા એ બને છે કેવી રીતે? શું એ રાતોરાત મળી જાય છે? ના. ચાલો આનો જવાબ શોધવા માટે એક બહુ જ જૂની વાર્તામાં જઈએ, ક્રોટોનના માઇલોની વાર્તા. આ વાર્તા છે ને એ સાતત્યની શક્તિનો અસલી પાયો છે. વાત છે એક એવા માણસની જેની તાકાતની કલ્પના કરવી પણ મુશ્કેલ છે. એક એવો માણસ જે આખા પુખ્ત આખલાને પોતાના ખભા પર ઉપાડી લે. આ કોઈ સામાન્ય વ્યક્તિ નહોતા, એ હતા માઇલો. એક નહીં, બે નહીં, પણ 6 વખત ઓલિમ્પિક જીતનાર ચેમ્પિયન. પણ સવાલ એ છે કે આટલી બધી તાકાત આવી ક્યાંથી? શું કોઈ ચમત્કાર હતો કે પછી કોઈ દૈવી શક્તિ? ના, આ બધા પાછળનું રહસ્ય તો હતું એક સાવ નાનકડું નવજાત વાછરડું. વાત એમ હતી કે માઇલો એ વાછરાને રોજ ઉપાડતો, દરરોજ. અને જેમ જેમ વાછરડું મોટું થતું ગયું એનું વજન વધતું ગયું. બસ એ જ રીતે માઇલોની તાકાત પણ વધતી ગઈ. દુનિયાની નજરે તો શું આવ્યું? એક મહાબલી માઇલો જે આખલો ઉચકી રહ્યો છે, પણ એની પાછળની મહેનત, એ વાછરા સાથેના 1000 દિવસો એ કોઈએ ના જોયા. અને આજ તો સાબિતી છે કે સફળતા એક દિવસનો ચમત્કાર નથી, પણ રોજની નાની નાની સતત ચાલતી આદતોનું જ પરિણામ છે. તો માઇલોની આ જે વાર્તા છે ને, એ નાની પણ સતત કરવામાં આવતી ક્રિયાઓની શક્તિનું સૌથી મોટું ઉદાહરણ છે. અને બસ આજ તો એટોમિક હેબિટ્સ પુસ્તકનો મૂળ સિદ્ધાંત છે કે ભાઈ એક નાનો અમથો ફેરફાર પણ જો સતત સાતત્ય સાથે કરવામાં આવે ને, તો એ પ્રચંડ ધાર્યા કરતાં પણ મોટા પરિણામો આપી શકે છે. અને આની પાછળનું ગણિત તો જુઓ, એ તો આનાથી પણ વધારે દંગ કરી દેવું છે. ખાલી વિચારો કે જો કોઈ વ્યક્તિ દરરોજ માત્ર 1%, ફક્ત 1% વધુ સારું બને તો શું થાય? આ કમ્પાઉન્ડિંગ જેવું છે, જ્યાં નાનો સુધારો દરરોજ વધતો જ જાય અને વર્ષના અંતે પરિણામ એ વ્યક્તિ 37 ગણી, 37 ટાઈમ્સ વધુ સારી બની જાય છે. આ સુધારા અને બગાડ વચ્ચેનો તફાવત ખરેખર કેટલો મોટો છે એ જુઓ. રોજ 1% સારું બનવાથી વ્યક્તિ ટોચ પર પહોંચી શકે છે, તો બીજી બાજુ રોજ 1% ખરાબ થવાથી એ લગભગ 0 પર આવી જાય છે. આ જ બતાવે છે કે નાની આદતોની શક્તિને ક્યારે ઓછી ના આંકવી જોઈએ. તો હવે મુખ્ય પ્રશ્ન એ છે કે આપણે સૌ આ શક્તિનો ઉપયોગ કરી કેવી રીતે શકીએ? ચાલો તો હવે આદતો બનાવવા અને તોડવા માટેના એકદમ પાવરફુલ ફ્રેમવર્ક પર નજર કરીએ, જેને કહેવાય છે વર્તન પરિવર્તનના 4 નિયમો. જુઓ, આપણું મગજ છે ને એ એક સિમ્પલ લૂપ પર કામ કરે છે. સંકેત, તલબ, પ્રતિભાવ અને પુરસ્કાર. એક ઉદાહરણ લઈએ. ફોનની નોટિફિકેશનનો અવાજ આવ્યો, આ છે સંકેત. તરત જ મેસેજ જોવાની ઈચ્છા થઈ, આ છે તલબ. ફોન હાથમાં લીધો, આ છે પ્રતિભાવ. અને મેસેજ વાંચીને જે સંતોષ મળ્યો, એ છે પુરસ્કાર. દુનિયાની દરેક આદત, સારી કે ખરાબ, બસ આ જ 4 સ્ટેપ્સને અનુસરે છે. હવે આ 4 પગલાંને કંટ્રોલ કરવા માટે 4 બહુ જ સિમ્પલ નિયમો છે. કોઈ સારી આદત પાડવી છે તો શું કરવાનું? સંકેતને એકદમ સ્પષ્ટ બનાવો, તલબને આકર્ષક બનાવો, પ્રતિભાવને એટલો સરળ બનાવો કે વિચારવું જ ન પડે, અને પુરસ્કારને સંતોષકારક બનાવો. અને જો કોઈ ખરાબ આદત તોડવી હોય તો સિમ્પલ, બસ આ બધાથી ઊંધું કરી દો. એને અદ્રશ્ય, અનાકર્ષક, મુશ્કેલ અને અસંતોષકારક બનાવી દો. ચાલો એક ઉદાહરણ લઈએ. કસરતની આદત પાડવી છે તો શૂઝને દરવાજા પાસે જ રાખો, જેથી તે નજર સામે રહે. નક્કી કરો કે મનપસંદ ઓડિયો બુક ફક્ત જીમમાં જ સાંભળશો, જેથી જીમ જવાનું આકર્ષક બને. શરૂઆતમાં બસ જીમ સુધી જવાનો ટાર્ગેટ રાખો, જેથી તે સરળ લાગે. અને દરેક વર્કઆઉટ પછી કેલેન્ડર પર એક મોટો એક્સ માર્ક કરો, જે તમને સંતોષ આપશે. હવે આ જ નિયમોને ઊંધા વાપરીને જોઈએ. માની લો કે જંક ફૂડની આદત છોડવી છે, તો કૂકીઝને એવી જગ્યાએ સંતાડી દો જ્યાં તે દેખાય જ નહીં. એ ખાધા પછી જે આળસ આવે છે એના વિશે વિચારીને તેને અપ્રિય બનાવો. ફોનમાંથી ફૂડ ડિલિવરી એપ્સ ડિલીટ કરીને તેને મેળવવો મુશ્કેલ બનાવી દો. અને જો ભૂલથી ખાઈ લો તો ફાઇન જારમાં થોડા પૈસા નાખીને તેને અસંતોષકારક બનાવો. બસ આ જ ફ્રેમવર્ક છે જે આદત પરિવર્તનનું આખું એન્જિન ચલાવે છે. ઓકે, તો સિદ્ધાંતો તો સમજાઈ ગયા, પણ શરૂઆત ક્યાંથી કરવી? આ સૌથી મોટો સવાલ છે. ચાલો 2 એવા સિક્રેટ વેપન્સ વિશે વાત કરીએ જેનો ઉપયોગ કરીને આ નિયમોને તરત જ અમલમાં મૂકી શકાય છે.
એમાં પહેલું છે ધ 2 મિનિટ રૂલ, એટલે કે 2 મિનિટનો નિયમ. આ નિયમ કહે છે કે કોઈ પણ નવી આદતને એટલી નાની કરી દો કે એને કરવામાં 2 મિનિટથી પણ ઓછો સમય લાગે. ધારો કે રોજ 1 કલાક દોડવાનું નક્કી કર્યું. ના, શરૂઆત ફક્ત દોડવાના બૂટ પહેરવાથી કરવાની. પુસ્તક વાંચવું છે તો શરૂઆત ફક્ત એક પાનું ખોલવાથી કરવાની. પોઈન્ટ એ છે કે શરૂઆત કરવી એ સૌથી અઘરું કામ છે. એકવાર શરૂઆત થઈ ગઈ પછી આગળ વધવું સહેલું છે. બીજું શસ્ત્ર છે હેબિટ સ્ટેકિંગ. આ એક બહુ જ સ્માર્ટ રીત છે નવી આદતોને જીવનમાં સહેલાઈથી વણી લેવાની. આમાં કરવાનું શું? બસ એક નવી આદતને કોઈ જૂની અને પાક્કી આદત સાથે જોડી દેવાની. એનું સૂત્ર એકદમ સરળ છે. જૂની આદત પછી નવી આદત. ઉદાહરણ તરીકે, સવારની કોફી બનાવ્યા પછી એક વાક્ય જર્નલમાં લખીશ, અથવા તો બ્રશ કર્યા પછી ફક્ત 1 મિનિટ માટે ધ્યાન કરીશ. આ રીતે તો કેટલીય શક્યતાઓ ઊભી થઈ શકે છે. ચાલો હવે એક એવા વિચાર પર આવીએ જે કદાચ આ પુસ્તકનો સૌથી મહત્વનો વિચાર છે. એક એવો વિચાર જે લક્ષ્યોને જોવાની આપણી આખી દ્રષ્ટિ જ બદલી નાખશે, અને એ છે સિસ્ટમ્સ પર ધ્યાન કેન્દ્રિત કરો, લક્ષ્યો પર નહીં. જેમ્સ ક્લિયરનું એક બહુ જ પ્રખ્યાત વાક્ય છે, કોઈ વ્યક્તિ પોતાના લક્ષ્યોના સ્તર સુધી નથી પહોંચતી, એ પોતાની સિસ્ટમ્સના સ્તર પર આવીને અટકે છે. આનો મતલબ શું થયો? જુઓ, લક્ષ્યો તો દિશા બતાવવા માટે સારા છે, પણ જે પ્રગતિ કરાવે છે એ છે સિસ્ટમ્સ, એટલે કે આપણી રોજિંદી પ્રક્રિયાઓ. એક વાત વિચારો, જીતનારા અને હારનારા બંનેના લક્ષ્યો તો સરખા જ હોય છે, પણ જે જીતે છે એમની સિસ્ટમ્સ વધારે સારી હોય છે. બસ, અને આ સિસ્ટમ્સ છે ને એ જ આપણી ઓળખ બનાવે છે. આ પુસ્તકનું એક બીજું શક્તિશાળી વાક્ય, કોઈ પણ વ્યક્તિ જે પણ કાર્ય કરે છે તે કેવા પ્રકારની વ્યક્તિ બનવા માંગે છે તેના માટે એક મત છે. એટલે કે દરેક નાની નાની ક્રિયા એ ભવિષ્યમાં કેવા બનવું છે એના માટે એક વોટિંગ જેવું છે. આ જ છે ઓળખની શક્તિ. હું ધૂમ્રપાન છોડવાનો પ્રયત્ન કરું છું એવું કહેવામાં અને હું ધૂમ્રપાન કરતો જ નથી એવું કહેવામાં જમીન આસમાનનો ફરક છે. પહેલું વાક્ય પરિણામ પર ફોકસ કરે છે, જ્યારે બીજું વાક્ય સીધું ઓળખ સાથે જોડાયેલું છે. સાચો અને લાંબો ટકનારો બદલાવ પરિણામો પર ધ્યાન આપવાથી નહીં, પણ પોતાની ઓળખ બદલવાથી આવે છે. સારું, તો હવે આપણે જાણી ગયા કે શરૂઆત કેવી રીતે કરવી, સિસ્ટમ કેવી રીતે બનાવવી, પણ જીવનમાં એવું તો બને જ કે ક્યારેક આપણે રસ્તા પરથી ભટકી જઈએ. ત્યારે શું કરવું? એના માટે પણ એક ગોલ્ડન રૂલ છે જે આપણને પાછા ટ્રેક પર લઈ આવશે, અને એ નિયમ છે નેવર મિસ ટ્વાઇસ, એટલે કે ક્યારેય 2 વાર ના ચૂકો. વાતને સમજીએ તો એક દિવસ કસરત કરવાનું છૂટી ગયું, ઠીક છે, એ એક ભૂલ છે, એક અકસ્માત છે, પણ જો બીજે દિવસે પણ એ જ ભૂલ થાય તો સમજી લેવાનું કે આ એક નવી અને ખરાબ આદતની શરૂઆત છે. જુઓ, કોઈ પણ વ્યક્તિ પરફેક્ટ નથી હોતી, ભૂલો તો થવાની જ છે, એ સ્વાભાવિક છે. એટલે જ કહેવાય છે કે પરફેક્શન એ પ્રોગ્રેસનો સૌથી મોટો દુશ્મન છે. મહત્વની વાત એ નથી કે કોઈ ક્યારેય ભૂલ ન કરે, મહત્વનું એ છે કે ભૂલ કર્યા પછી કેટલી જલ્દી પાછા ઊભા થઈને ટ્રેક પર આવી જવાય છે. તો આજની આ બધી વાત પછી એક સવાલ મનમાં જરૂર થવો જોઈએ. આવતીકાલે આપણે સૌ આપણા ભવિષ્યના વ્યક્તિત્વ માટે કયો નાનો મત આપવાના છીએ? આ બધા પાઠ જેમ્સ ક્લિયરના પુસ્તક એટોમિક હેબિટ્સમાંથી લેવામાં આવ્યા હતા. જો તમે આ પુસ્તક ખરીદવા માંગતા હો તો તમને વર્ણનમાં લિંક મળી જશે, અને તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો, જેથી સારું જ્ઞાન વહેંચી શકાય અને વાંચન જેવી સારી આદતોને પ્રોત્સાહન મળે. અને આવા વધુ વિશ્લેષણ માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જોવા બદલ આભાર.